ગુડ મોર્નિંગ બેટા, કેમ છો? હવે 12મા ચેપ્ટરમાં બેટા આગળ ચર્ચા કરવી છે, જેમાં એક કોયડો આપેલો છે 12.1. કોયડો 12.1 જે છે એની ચર્ચા ખાલી કરીએ છીએ અને સમજીએ છીએ કે ભાઈ 12.1 કોયડાની અંદર તમને કહ્યું છે કે ભાઈ કેટલાક પરિવર્તન આપ્યા છે અને પરિવર્તન કરવા માટે તમારે કયો પ્રક્રિયક વાપરવો પડે તો આ પરિવર્તન થઈ જાય. ઓકે, તો અહીંયા આગળ આ બધા ટોપિક જે છે ને એ બુક ઉપર આધારિત જ છે. અત્યાર સુધીમાં જેટલી પ્રક્રિયાઓ ચાલી છે એ પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈ અને આ પરિવર્તન ક્લિયર કરેલા છે. તો કેવી રીતે છે જો તો બરાબર. પહેલું છે કે હેક્ઝેન 1 ઓલમાંથી હેક્ઝેનાલ, મતલબ હેક્ઝેન 1 ઓલમાંથી હેક્ઝેનાલ, મતલબ હેક્ઝેન 1 ઓલ એટલે આલ્કોહોલ છે અને એમાંથી આલ્ડીહાઇડ બનાવવાનું છે. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરેલું છે, તો એ કન્વર્ટ કરવા માટે તમારે શેની જરૂર પડશે? તો સીધી વાત છે કે ભાઈ આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયા કરવી પડે, પણ આલ્ડીહાઇડ પ્રક્રિયા અટકાવી દેવાની છે, કાર્બોક્સિલિક એસિડ નથી બનાવવાનો. મતલબ કે તમારે જે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે એમાં નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડે. અને જો નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરીએ છીએ તો આવો નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ઓકે બેટા, તો મતલબ કે તમારા પ્રક્રિયા કરવા માટે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વાપરવો પડે. બસ ખાલી તમારે એટલું જ જવાબ ક્લિયર કરવાનું છે. તો હું એક ઉદાહરણ તમને સમજાવ્યું, બાકી બધી પ્રક્રિયાઓ જે છે એ તમે ક્લિયર કરી દેજો અને સમજી લેજો. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો કહેજો. તમારે અહીંયા આગળ તમને જે પ્રક્રિયા આપે એમાંથી નિપજ બનાવવા માટે શું કરવું પડે બસ એટલું ખાલી ધ્યાન રાખવાનું અને એ પ્રકારની પ્રક્રિયા સમજી લેવાની. ઓકે બેટા, હવે એના પછી વાત આપી છે લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એના માટે આપણે જવાબ સોલ્વ કરતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. ધ્યાન આપો બેટા. તો એની અંદર લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર 12.2 કયા પ્રશ્નો પર આપણે ફોકસ કરીશું બેટા? 12.2 પર. બરાબર. તો હવે એની અંદર પહેલું જુઓ, એની સમજૂતી આપણે મેળવીએ કે ભાઈ તમારો પ્રક્રિયક બેન્ઝીન છે. ઓકે, પ્લસ એની પ્રક્રિયા C2H5C ડબલ બોન્ડ O અને Cl, પ્રોપેનોઇલ ક્લોરાઇડ છે અને બેન્ઝીન છે. ઓકે, કન્ડિશન પણ આપી દીધી છે કે ભાઈ નિર્જળ AlCl3 અને CH2 કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવક છે. તો કન્ડિશન જોઈને પ્રક્રિયકો જોઈને મગજમાં આઈડિયા આવી જવો જોઈએ કે આ કયા પ્રકારની પ્રક્રિયા છે. તો સ્પષ્ટ વાત છે કે લાસ્ટ એપિસોડમાં જે છેલ્લી પ્રક્રિયા આપણે સમજ્યા હતા જે ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન હતું, તો આ પ્રક્રિયા ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન છે. બરાબર. અને જો ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન હોય તો અહીંયા આગળ આ ક્લોરિન દૂર થઈ જાય અને આ CO કાર્બોનિલવાળો ભાગ બેન્ઝીન સાથે જોડાઈ જાય. અને જો એ ભાગ બેન્ઝીન સાથે જોડાશે તો એ પ્રમાણે આપણને નિપજ પ્રાપ્ત થશે. કેવી રીતે નિપજ બનશે તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું બકા. બેન્ઝીન. ઓકે, હવે એની સાથે CO વાળો ભાગ જોડાશે, C ડબલ બોન્ડ O, અને એની સાથે કોણ હશે? C2H5. કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાન રાખો. આનો અહીંયા જોડાણ કર્યું એટલે એના કારણે અહીંથી H છૂટો પડ્યો જે Cl સાથે જોડાઈ જશે. તો આ નિપજ જે મળી એને શું કહીશું બેટા? પ્રોપિયોફિનોન. 3 કાર્બન છે એટલે પ્રોપિયોન, બેન્ઝીન ઉપર કીટોન CO ગ્રુપ છે એટલે પ્રોપિયોફિનોન. બરાબર. તો બોલો, પહેલું સમીકરણનું જે સોલ્યુશન કર્યું આવડશે બકા? હવે બીજું જોઈએ. આ પણ પ્રક્રિયાઓ કેવી છે બેટા? બુકમાં જે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો એના ઉપર જ ડિપેન્ડિંગ પ્રક્રિયાઓ છે, એટલે એવી જ પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળ સમજવી છે. ચલો, એક બીજી પ્રક્રિયા C6H5 બરાબર પ્લસ એની પ્રક્રિયા CH3COCl ના ટ્વાઇસ. બરાબર. તો હવે આ પ્રકારની પ્રક્રિયા કેવી રીતે થશે એને સમજવાનો પ્રયત્ન કરીશું બકા. તો હવે ધ્યાન આપો કે આ જે છે શું છે પહેલાંથી સમજી લો. C6H5 એટલે બેન્ઝીન વાળો ભાગ અને એના ઉપર CH2 છે. બરાબર. તો હવે આ CH2 સાથે કોણ જોડાય? કેડમિયમ જોડાય છે અને ફરીથી આ ભાગ રિપીટ થાય છે, CH2 અને એની સાથે બેન્ઝીન.
સમજે બકા? તો મતલબ કેડમિયમ સાથે આ બે ભાગ જોડાયા. તો આ ભાગ જે છે ને એ બેન્ઝાઇલ છે. આપણે વાત કરેલી છે, ઓકે ને, કે બેન્ઝીન ઉપર CH2 તો બેન્ઝાઇલ કહેવાય. બે બેન્ઝાઇલ અહીંયા કેડમિયમ છે એટલે ડાય બેન્ઝાઇલ કેડમિયમ, બરાબર. અને એની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ સાથે. તો એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા એની સમજવી છે. તો આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે શું થશે બેટા? તો કેડમિયમવાળી પ્રક્રિયા યાદ કરો, આપણે જોઈ ગયેલા કીટોન બનાવવાની પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા, ઓકે. તો હવે અહીંથી કેડમિયમ નીકળી જાય અને ક્લોરિન સાથે જોડાઈ જશે, બરાબર. અને કેડમિયમ નીકળીને ક્લોરિન સાથે જોડાઈ જાય તો હવે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો હવે સમજી લઈએ. તો અહીંયા આગળ આ બે કેમ લીધા ખબર પડી? બે ક્લોરિન કેડમિયમ સાથે જોડાય, ઓકે. અને અહીંયા આગળ જે ભાગ બેન્ઝાઇલવાળો ભાગ છે, આ બેન્ઝાઇલવાળો, એની સાથે આ જોડાઈ જશે. તો હવે એ ભાગ દર્શાવી દઉં છું, અહીંયા આગળ ક્લિયર કરાવી દઉં છું, ધ્યાન આપજો બેટા. કેડમિયમ નીકળી ગયું એટલે બેન્ઝાઇલવાળો ભાગ મુક્ત થયો, આ રીતે CH2. આ કેડમિયમ ક્લોરિન સાથે જોડાઈ ગયું એટલે કેડમિયમ ક્લોરાઇડ બનાવી દીધું, એને CdCl2. કમ્પ્લીટ બગા? હવે ધ્યાન આપો કે આ એસાઇલવાળો ભાગ છે અહીંયા આગળ જોડાઈ જાય તો અહીંયા આગળ C ડબલ બોન્ડો અને CH3. તો આપણી આ નિપજ બની ગઈ. આ નિપજ ધ્યાનમાં રાખો. કોઈને કોઈ મુશ્કેલી? આખી પ્રક્રિયા બે વખત થાય, કેમ કે આ બે છે એટલે. તો અહીંયા આગળ તમને નિપજ જે છે એ બે વખત મળશે, બરાબર. તો આ પોઈન્ટ આખું ધ્યાનમાં રાખજો ને ક્લિયર કરજો. હવે આ પ્રક્રિયા જે આપણે લઈ ગયા હતા, ક્લિયર કરી ગયા હતા, તો એ સમજવાનો પ્રયત્ન કરીશું ને ક્લિયર કરીશું, બરાબર. તો ક્યારેક આવી પ્રક્રિયાઓ જે છે એ દ્રાવકની હાજરીમાં કરવામાં આવતી હોય છે, જેના કારણે શુષ્ક ઇથરની હાજરીમાં આપણે આ પ્રક્રિયા સમજીશું, બરાબર. તો અહીંયા આગળ ધ્યાન આપજો બકા. હવે આ જે નિપજ મળી એનું નામકરણ શું? તો એ નામકરણ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો આટલો ભાગ, આ સીઓની બે બાજુનો બે ભાગ જુઓ. આટલો ભાગ જે બેન્ઝાઇલ છે અને આટલો ભાગ જે મિથાઇલ છે. તો પહેલાં બીથી શરૂ થાય, બેન્ઝાઇલ મિથાઇલ કીટોન. કમ્પ્લીટ ને? તો અહીંયા આગળ તમે આ વાત સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો છો, બરાબર. તો અહીંયા આગળ આપણે આ બાબત ધ્યાનમાં સામાન્ય નામ ક્લિયર કર્યું. એટલે IUPAC કરવું હોય તો આ મુખ્ય શૃંખલા ગણાય, જ્યાં કીટોન છે એ રહીએ. તો એની સાથે આ ભાગ જોડાયેલો છે, મતલબ કે બેન્ઝાઇલવાળો ભાગ ત્યાં જોડાયો છે. તો 1 બેન્ઝાઇલ ઇથેન 1 ઓન તરીકે તમે આને ક્લિયર કરી શકો છો, બરાબર. તો આ બાબત ધ્યાન રાખો. ચલો, ઓકે. હવે ત્રીજો પોઈન્ટ, ભાઈ નામકરણનો એવા ટોપિક છે અહીંયા આગળ લખતો નથી પણ બોલી દઉં છું. એટલે તમે જ્યાં આગળ ચોપડામાં લખતા હોય કે બુકમાં લખતા હોય, જ્યાં આગળ પણ સમજતા ત્યાં આગળ નામ નીચે નોંધવું હોય તો નોંધી દેવાનું છે, ઓકે. કે જેના કારણે તમે ફરીથી પ્રેક્ટિસ કરો છો, જ્યારે જુઓ છો ત્યારે તમારે આ નામકરણ ક્લિયર હોય, તકલીફ ન પડે, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ અહીંયા આગળ આપેલો છે બેટા, કે ભાઈ CH3C ટ્રિપલ બોન્ડ CH. હવે આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો Hg2+ અને H2SO4. હવે Hg2+ તો મતલબ HgSO4, ઓકે. અને HgSO4 સાથેની પ્રક્રિયા કરવાની છે. આ પ્રકારની પ્રક્રિયા જે છે મેં તમને વાત કરી હતી અને સમજાવી હતી બેટા કે કેવી રીતે થાય છે. તો અહીંયા આગળ આની જળ વિભાજન પ્રક્રિયા સમજીશું. જો આની જળ વિભાજન પ્રક્રિયા સમજીએ છીએ તો H2O લઈશું અને 333 કેલ્વિન તાપમાન છે, 11માંની પ્રક્રિયા છે બેટા. તો હવે આ પ્રકારની પ્રક્રિયા આપણે સમજીએ તો આ જે બંધ છે ને બંધ તૂટી જાય છે એક જ, અને પાણી અંદર ઉમેરાય છે. પાણી અંદર ઉમેરાય એટલે CH3C ડબલ બોન્ડ CH. કમ્પ્લીટ. બે કાર્બન ઉપરથી OH ક્યાં જોડાય ને H ક્યાં જોડાય? તો OH વધુ વિદ્યુત ઋણમય છે એટલે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં આગળ જોડાશે. તો અહીંયા જોડાઈ જાય તો અહીંયા, ઓકે. તો આ એક મધ્યસ્થી નિપજ મળી બેટા. આ મધ્યસ્થી નિપજ અસ્થાયી છે. અસ્થાયી હોય એટલે તરત જ એની પુનઃરચના થઈ જાય, ફેરગોઠવણી, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તેનું સમઘટીકરણ પણ થાય. મતલબ એનું સમઘટક ઉત્પન્ન થવાની ક્રિયા. જો સમઘટક ઉત્પન્ન થવાની ક્રિયા થતી હોય છે, પુનઃરચના થતી હોય, તો એની અંદર આપણે વાત કરી હતી બેટા કે આ પાઇબંધ તૂટી જાય એટલે આ H અહીંયા જતો રહે અને અહીંયા આગળ નવો પાઇબંધ બની જાય. જો ત્યાં આગળ નવો પાઇબંધ બનશે તો CH3C ડબલ બોન્ડો CH3. તો આનો મતલબ કે આ પ્રોપેનોન બન્યું, એસિટોન પણ કહી શકીએ, ડાયમિથાઇલ કીટોન પણ કહી શકીએ છીએ. તો એક ત્રીજી પ્રક્રિયા અહીંયા આગળ બેટા સમજી ગયા, ચર્ચા થઈ ગઈ. હવે એક ચોથી પ્રક્રિયા સમજવાની છે.
ચોથી પ્રક્રિયાની અંદર આપણને શું કહ્યું છે, કયા પ્રકારની વાત છે, તો એ પણ સમજીએ, ધ્યાન આપજો. તો અહીંયા આગળ એક ચક્રીય ભાગ દર્શાવેલો છે, ઉપર CH3, નીચે NO2 છે, બરાબર. તો ઉપર મિથાઇલ છે, નીચે નાઇટ્રો છે. હવે તેની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, તો જોઈ લો એનું પરિસ્થિતિ. પહેલાની અંદર CrO2Cl2, ઓકે, CrO2Cl2 મતલબ ક્રોમાઇલ ક્લોરાઇડ, બરાબર. અને સેકન્ડ સ્ટેપમાં એને કહ્યું છે H3O+. તો પહેલા સ્ટેપમાં ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. આપણે એક વાત કહી હતી બકા કે અહીંયા આગળ તમારો પ્રક્રિયક જે છે એ ટોલ્યુન અથવા તેની વ્યુત્પન્નો, શબ્દ યાદ કરજો. અને મેં તમને કહ્યું હતું ટોલ્યુન હોય એને સિવાય કોઈ પણ અન્ય સમૂહ પણ હોઈ શકે, જેમાં નાઇટ્રો હોઈ શકે, હેલોજન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ નાઇટ્રો અથવા હેલોજન કોઈ પણ સમૂહ આ રીતે જોડાયેલો હોય તો જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એ સમૂહને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એ સમૂહ જેમ છે એમને એમ જ રહેશે. ઓકે, તો અહીંયા આગળ દર્શાવું બેટા, ધ્યાન આપજો. આ સમૂહને કોઈ અસર થતી નથી, મતલબ નાઇટ્રો એમને એમ એઝ ઇટ, કોઈ ચેન્જીસ નહીં, બરાબર. હવે વાત આવે છે કોની બેટા, તો અહીંયા આગળ આ ક્રોમાઇલ ક્લોરાઇડની. તો ક્રોમાઇલ ક્લોરાઇડ એ ટોલ્યુનના મિથાઇલ સમૂહ સાથે જોડાશે અને એના કારણે 2 હાઇડ્રોજન દૂર કરશે, એટલે CH, પછી એની સાથે જોડાશે O, Cr, O, H, Cl2 ટ્વાઇસ. 2 હાઇડ્રોજન દૂર થયા એટલે 2 જોડાઈ ગયા, બરાબર. તો અહીંયા આગળ જોડાણ થયું ત્યારે આ ભાગ આખો કેવી રીતે બન્યો, મેં તમને જ્યારે આગળની એપિસોડની વાત કરી ત્યારે થિયરીમાં આખી ચર્ચા સમજાવી હતી આગળના એપિસોડમાં, બરાબર. અને એ પ્રક્રિયા આપણે સમજી ગયા હતા, ક્લિયર કરી ગયા હતા, જે પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે ઇટાડ પ્રક્રિયા આપણે જોઈ ગયેલા છે, એનું H3O+ સાથેનું જળ વિભાજન, બરાબર. હવે આ સેકન્ડ સ્ટેપ અહીંયા આગળ ન લઉં તો H3O+ સાથેનું જળ વિભાજન લઈ લઈએ તો હવે શું થશે બકા, તો ઉપર CHO થઈ જાય, નીચે નાઇટ્રો. પણ પરીક્ષામાં તમારે શું કરવાનું બેટા, આ સેકન્ડ સ્ટેપ પણ અંદર ભેગું આપી દીધું છે, તો તમારે આ મધ્યસ્થી નિપજ જે બનીને દર્શાવવાની જરૂર જ નથી, તમારે સીધું સ્ટેપ આ જ લેવાનું છે. અહીંથી સીધી નિપજ આ જ બનાવી દેવાની, આ જ ફાઇનલ નિપજ લખી દેવાની, આ બધું કશું લખવાની જરૂર નથી. હું જે સમજૂતી આપી એની અંદર ક્લિયર બેટા, તો ક્રોમિયમ સંકીર્ણ છે, પણ તમારે છેલ્લી નિપજ આ જ ક્લિયર કરવાની છે, બરાબર. હવે આ જે નિપજ મળી એનું નામકરણ કરી દઈએ અને સમજી લઈએ. કદાચ વારાફરતી ક્લિયર કરવાનું કયું હોય તો 2 સ્ટેપ ક્લિયર કરીને દર્શાવી દેવાનું, બરાબર. કે ભાઈ CrO2 દાખલા તરીકે આવું હોય, ધ્યાન આપજો બકા, CH3NO2, બરાબર. અહીંયા આગળ તમને એવું કહી દે કે CrO2Cl2 X નિપજ મળી, H3O+ Y નિપજ મળી, બરાબર. તો તમારે X એ દર્શાવવું પડે ને Y પણ દર્શાવવું પડે. તો X તરીકે આ છે અને આ Y તરીકે છે. તો આવી પ્રક્રિયાઓ અને આવી વાત પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે કે ભાઈ પ્રક્રિયામાં X ને Y જણાવો. તો બોર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો ઘણી બધી વખત આવેલા છે. ઓકે, તો અહીંયા આગળ બરોબર ધ્યાન આપજો બેટા કે XY શું છે તો તમે ક્લિયર કરી શકો. તો છેલ્લી આ નિપજ જ આપણે ક્લિયર કરી છે. હવે આ નિપજ મળી ગઈ, એનું નામકરણ કરીએ અને સમજી લઈએ. આ ક્રોમિયમ સંકીર્ણ છે અને ક્રોમિયમ સંકીર્ણ તરીકે તમે એને ઓળખશો પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ, બરાબર. તો પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ તરીકે એને ઓળખી શકાય. કેમ? કારણ કે આલ્ડિહાઇડ સમૂહ મુખ્ય છે એટલે આ પેરા સ્થાનમાં ગણાય, નાઇટ્રો. તો પેરાનાઇટ્રોન પછી બેન્ઝીન ઉપર આલ્ડિહાઇડ સમૂહ એટલે બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ તરીકે આપણે ક્લિયર કરીશું, સમજીશું. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે જે વાત કરીએ લખાણ સંબંધિત કોયડાઓ જે છે, પ્રશ્નો જે છે એની ચર્ચા સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે થિયરિકલ ટોપિક તરીકે આગળ ચર્ચા કરીશું અને સમજીશું ભૌતિક ગુણધર્મો. તો હવે આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો જે છે એ કેવા છે, તો એ પોઈન્ટ ઉપર કેટલીક ચર્ચા અહીંયા આગળ સમજીશું. ધ્યાન આપજો બેટા. ઓકે, તો હું જે ચર્ચા કરું છું, જે માહિતી આપું છું, થોડું ધ્યાન આપો, બરોબર. કે ભાઈ આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલાં ભૌતિક અવસ્થાની વાત કરીએ. ભૌતિક અવસ્થાનો મતલબ ઘન પ્રવાહિક વાયુની. તો સામાન્ય તે ઓરડાના તાપમાને આલ્ડિહાઇડ
ની વાત કરીએ છીએ તો એની અંદર મિથેનાલ HCHO કે જે વાયુ અવસ્થામાં હોય છે, પણ એના પછી કાર્બન વધે એને ઇથેનોલ આવે તો એ પ્રવાહી છે, પણ કેવું છે, બાષ્પશીલ પ્રવાહી, પેટ્રોલ જેવું, તરત જ બાષ્પ બની જાય, ઉડી જાય. ઓકે, અને એના પછીના જે આલ્ડીહાઇડ આવે મતલબ CH3CH2CHO પ્રોપેનાલ, તો એ પણ પ્રવાહી જ છે. તો ક્રમશઃ એના પછીના બધા સંયોજનો જે છે એ પ્રવાહી અથવા ઘન અવસ્થામાં જોવા મળે છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો બેટા. તો એવી જ રીતે કીટોનની અંદર CH3COCH3 એસિટોન પ્રોપેનોન એ પણ બાષ્પશીલ પ્રવાહી છે, પણ ક્રમશઃ નીચે તરફ જઈએ એમ એ પ્રવાહી અને એના પછી નીચે તરફ જઈએ એમ ઘન તરફ જોવા મળે છે. તો અહીંયા આગળ ઓરડાના તાપમાને આ રીતે જોવા મળે છે. હવે જેમ જેમ કાર્બન સંખ્યા વધે ને બેટા એમ તેની બાષ્પશીલતા ઘટતી જાય. વાત યાદ રાખજો. આ બાષ્પશીલ પ્રવાહી છે, આ પણ બાષ્પશીલ પ્રવાહી છે. તો આના પછી આ 3 કાર્બનવાળો કીટોન છે, 5, 6, 7 કાર્બન સુધી આગળ વધીએ તેમ તેની બાષ્પશીલતા ઘટતી જાય, પછી તે બાષ્પશીલ પ્રવાહી ના હોય. ઓકે બેટા, તો આપણે જાણીએ કે ભાઈ એસિટોન તો નેલ રિમૂવરમાં ઉપયોગ થાય છે, અને આપણે જાણીએ નેલ રિમૂવરની જે લિક્વિડ વપરાય છે બાષ્પશીલ પ્રવાહી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એની વાત કરી, એમાં કયા પોઈન્ટની વાત કરી બેટા? તો ભૌતિક અવસ્થાની વાત કરી. પણ ચર્ચા કરી ભૌતિક અવસ્થા, જેમાં ઘન પ્રવાહીને વાયુની વાત કરી. ઓકે, હવે એના પછીના ટોપિકની અંદર વાત આવે છે ઉત્કલન બિંદુ. તો હવે જે સંયોજનની આપણે આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરવી છે એમાં ઉત્કલન બિંદુ કેવા, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો હું જે ચર્ચા કરું ધ્યાન આપો કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન કરતા આલ્કેન હાઇડ્રોકાર્બનના ઉત્કલન બિંદુ નીચા હોય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ છીએ. ઉપરાંત ઇથરના ઉત્કલન બિંદુ પણ નીચા છે. તો ફરીથી એકવાર બોલું, સમાન કાર્બન સંખ્યા ધરાવતા કયા આલ્ડીહાઇડ અને કીટોન કરતા આલ્કેન હાઇડ્રોકાર્બન અને ઇથરના ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો આ વાત ધ્યાનમાં રાખો બેટા. તો અહીંયા આગળ શું, તો આલ્કેન કરતાં ઊંચા ઇથરના, એના કરતાં ઊંચા આલ્ડીહાઇડના, એના કરતાં ઊંચા કીટોનના. પણ કાની વાત કરીએ છીએ આપણે? કોની વાત કરીશું? સમાન આણ્વીય દળ ધરાવતા હોય એવા, જેમાં અણુભાર સમાન હોય એની ચર્ચા કરીશું. હવે આ બંનેના સાપેક્ષમાં આના કેમ ઊંચા આલ્ડીહાઇડ અને કીટોનના? તેનું કારણ છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની અંદર જે બંધ બન્યો હોય છે એમાં એક અણુ બીજા અણુ સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન કરે છે, બરાબર? અને આવું દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન થવાના કારણે નિર્બળ પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ એમાં ઉત્પન્ન થાય છે. અને આકર્ષણ બળ વધે, આમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે, અને આકર્ષણ બળ વધે છે તો એના કારણે ઉત્કલન બિંદુ પણ વધે છે. તો આના કરતાના ઉત્કલન બિંદુ ઊંચા છે. ચલા બોલે એમાં ક્લિયર બકા? હવે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનમાં શું? તો એવો પ્રશ્ન થશે, બરાબર? તો અહીંયા આગળ આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ કરતાં કીટોનના ઉત્કલન બિંદુ સામાન્ય નહીવત થોડા પણ વધારે હશે. કેમ? તો અહીંયા આગળ જો બેટા, દાખલા તરીકે CH3CH2CHO અને અહીંયા આગળ CH3COCH3, બંનેમાં કાર્બન સમાન છે, બંનેના આણ્વીય દળ પણ સમાન છે. તો અહીંયા આગળ આનું ઉત્કલન બિંદુ 322 કેલ્વિન છે, આનું 329 કેલ્વિન છે. આમ સમાન જ ગણાય, પણ થોડો ફરક છે. કેમ આટલો ફરક પડ્યો? તેનું કારણ શું બકા? તેનું કારણ છે કે ભાઈ આલ્ડીહાઇડની અંદર કાર્બોનિલ સમૂહ સાથે એક જ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી છે, અને આમાં 2 આલ્કાઇલ શૃંખલા જોડાય છે. અને 2 આલ્કાઇલ શૃંખલા જોડાય તો અણુનું કદ થોડું વધે, તો આંતરાણ્વીય આકર્ષણ બળ વધે, જેના કારણે ઉત્કલન બિંદુમાં સામાન્ય થોડો પણ વધારો આવે છે. ઓકે, પણ જ્યારે સરખાની વાત કરીએ તો લગભગ નજીકના છે. ઓકે, તો આની અંદર મોટો ફરક હોય છે. અને મોટો ફરક જે છે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ આલ્કેનમાં સમાન કાર્બન ધરાવતા આલ્કેનની અંદર તમે અહીંયા આગળ બુકમાં લખ્યું એ પ્રમાણે નોર્મલ બ્યુટેન લઈ લો, તો નોર્મલ બ્યુટેનની અંદર 273 કેલ્વિન છે. જ્યારે ઇથરની અંદર શું કહીશું બેટા? તો અહીંયા આગળ મિથોક્સી ઇથેન, કે જેની અંદર એનું ઉત્કલન બિંદુ જે છે 281 કેલ્વિન. તો આના કરતાં આનું થોડું વધારે છે. ઓકે, કારણ કે ઓક્સિજન અંદર હાજર હોવાના કારણે થોડે ઘણી અંશે આકર્ષણ બળ વધારે છે, આમાં નથી. તો આનું સૌથી ઓછું, આમાં થોડું વધારે, એના સાપેક્ષમાં અહીંયા આગળ વધ્યું છે. તો એ
દ્વિધ્રુવીય આકર્ષણ બળ જવાબદાર છે. આ બંનેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. અને આલ્ડીહાઇડને કીટોન કરતાં પણ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું છે. તો આમાં કયું આકર્ષણ છે? દ્વિધ્રુવીય. અને આવું આકર્ષણ બળ છે ને એ ઊંચું હોય છે. આમાં કયું આકર્ષણ બળ હોય છે બેટા? આમાં વિક્ષેપણ બળ છે. અને વિક્ષેપણ બળ એટલે સૌથી નિર્બળ, એના કરતાં થોડું પ્રબળ છે. એટલે આના કરતાંનું ઉત્કલન બિંદુ ઊંચું ગયું. જ્યારે આલ્કોહોલની અંદર H બંધ બને છે અને હાઇડ્રોજન બંધ એ સૌથી આકર્ષણ બળમાં પ્રબળ. ઓકે, તો સૌથી પ્રબળ આકર્ષણ બળ આનું ગણાય. અને જેના કારણે સૌથી ઊંચું ઉત્કલન બિંદુ આલ્કોહોલનું છે. તો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલના અંદર આનું ઉત્કલન બિંદુ 370 કેલ્વિન છે, જે આ બધા કરતાં ઊંચું છે. તો કયું પરિબળ કામ કરે છે? હાઇડ્રોજન બંધ. તો બોલો બેટા, આ વાત કરી, એમાં કોઈ મુશ્કેલી? ઓકે, ચલો હવે ઉત્કલન બિંદુ વાત કરીએ, એના પછી વાત કરીએ હવે દ્રાવ્યતાની. ત્રીજો મુદ્દો દ્રાવ્યતા. ઓકે, ચલો દ્રાવ્યતા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડને કીટોન સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે. શું બોલે બેટા? ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડને કીટોન જેવા કે મિથેનોલ, ઇથેનોલ, એસીટોન વગેરે કે જેમાં કાર્બન સંખ્યા ઓછી છે, જેના કારણે તે પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે. કેવી રીતે? તો સમજીએ બેટા કે ભાઈ ઓક્સિજન, હાઇડ્રોજન આ પાણીનો અણુ છે. ઓકે, તો આલ્ડીહાઇડના કીટોન જે છે એમાં કાર્બોનિલ સમૂહ હોય, આપણે જોઈ ગયેલા છે, અને એના સિવાય 2 સમૂહ આ રીતે જોડાયેલા છે. ઓકે, તો હવે આ કાર્બોનિલનો ઓક્સિજન એ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે. તો એવી જ રીતે અહીંયા આગળ પણ સેમ થશે, C ડબલ બોન્ડો, તો R અને R. તો અહીંયા આગળ પણ હાઇડ્રોજન બંધ બનશે. કેમ એવું થાય છે? કારણ કે પાણીનો અણુ જે છે એની અંદર ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, તો આના ઉપર આંશિક ધન વીજભાર. તો અહીંયા આગળ ઓક્સિજન ઉપર ઋણ છે તો કાર્બન ઉપર ધન છે, ઓક્સિજન ઉપર ઋણ અને કાર્બન ઉપર ધન. તો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ ધન અને આ ઋણ છે. તો એના કારણે એમના વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ બને છે. જે આકર્ષણ બળ એટલે H બંધ તરીકે આપણે ઓળખીશું. H બંધ છે. તો સેમ રીતે આપણે H બંધ છે. કમ્પ્લીટ. તો અહીંયા પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે, જેના કારણે પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે. પરંતુ જેમ જેમ કાર્બન સંખ્યા વધે છે તેમ તેમ તેની પાણીમાં દ્રાવ્યતા પણ ઘટે છે. તો કાર્બન સંખ્યા વધારે હોય તો પાણીમાં દ્રાવ્યતા ઘટી જાય, વધુ ઓગળતા નથી. તો કયું પરિબળ કામ કરે બેટા? તો આ જે R જોડાયેલા હોય ને એ પરિબળ કામ કરે. અવકાશી અવરોધ વધી જાય, અને અવકાશી અવરોધ વધે તો એના કારણે શું થશે બેટા? પાણીમાં દ્રાવ્યતા ઘટી જશે. તો અહીંયા આગળ દ્રાવ્યતાની વાત કરી. વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડને કીટોન પાણીમાં લગભગ નથી ઓગળતા, બહુ વધારે કાર્બન હોય એવા. ઓકે, તો આ વાત સમજી ગયા પાણીમાં દ્રાવ્યતાની. પરંતુ બધા જ આલ્ડીહાઇડને કીટોન એ બેન્ઝીનમાં, ઇથરમાં, ત્યાર પછી મિથેનોલ એટલે CH3OH અને ક્લોરોફોર્મ એટલે CHCl3, આવા કેટલાક કાર્બનિક દ્રાવકોની અંદર એ સરળતાથી દ્રાવ્ય થાય છે. સમજ્યા બોલે? તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા. કોણ? બેન્ઝીનમાં, ઇથરમાં, મિથેનોલમાં અને ક્લોરોફોર્મ. મિથેનોલની સાથે ઇથેનોલ પણ લઈ શકો બેટા. કદાચ તમને ઇથેનોલનો ઉલ્લેખ કર્યો હોય ને તો પણ દ્રાવ્યતા ધરાવે, સમજી લેવાનું. બરાબર? તો અહીંયા આગળ આપણે કહ્યું કે આટલા દ્રાવકો જે છે એ દ્રાવકોની અંદર ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ ને વધારે કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ પણ ઓગળે ને કીટોન પણ ઓગળે, બધા. તો બધા સરળતાથી દ્રાવ્યતા ધરાવે છે. કેમ કે કાર્બનિક અણુઓ છે એટલે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા ધરાવે છે. ઓકે બેટા, તો આ બાબત દ્રાવ્યતાની વાત કરી ગયા. હવે એના વાસની વાત કરીએ. ચોથો ટોપિક વાસ. તો વાસની ચર્ચા જે છે શું છે તો હું બોલું, ધ્યાન આપતા જજો બેટા. કે ભાઈ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા આલ્ડીહાઇડ જે છે એ તીવ્ર વાસ ધરાવે છે. મતલબ HCH ખૂબ તીવ્ર વાસ ધરાવે છે, અણગમતી વાસ પણ છે. બરાબર? પરંતુ કાર્બન સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ તેમ આ સંયોજનો વાસથી સુગંધ તરફ પરિવર્તિત થાય છે. મતલબ એની વાસ ઓછી થતી જાય છે અને જગ્યાએ સુગંધ વધતી જાય છે. કમ્પ્લીટ બેટા બોલે? તો
તો મતલબ વાસની તીવ્રતા ઘટે છે ને વધુ સુગંધિત બને છે. તો તમે જુઓ કે ભાઈ CH3CHO મતલબ કાર્બન સંખ્યા વધી, તો આ એકદમ ખરાબ વાસ, આ થોડી જ એના સાપેક્ષમાં ઓછી ખરાબ વાસ. તો અહીંયા આગળ તમે જો 3 કાર્બન ધરાવતો કીટોન એટલે એસિટોન, જે આપણે નેલ રિમૂવરમાં બધા ઉપયોગ કરતા હોય છે, અને જો નેલ રિમૂવરમાં બધા ઉપયોગ કરતા હોય તો એ પરિસ્થિતિની અંદર નેલ રિમૂવર જે છે એની સુગંધ ઘણી વખતે અમુક લોકોને ગમતી હોય છે અને અમુક લોકો નહીં ગમતી, મતલબ એકદમ અણગમતી વાસ ના કહેવાય. સમજ્યા? હજુ આનાથી વધુ કાર્બન થાય આલ્ડીહાઇડ કીટોનમાં, 4-5 કાર્બન ચક્રીય બેન્ઝીનમાં જોડાયેલા હોય તો એ સુગંધિત પદાર્થો તરીકે જોવા મળે છે. અને કુદરતી રીતે સુગંધિત પદાર્થો જે જોવા મળે છે એમાં પણ એનો સમાવેશ થાય છે. તો ચેપ્ટરના શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા અને એની અંદર વાત કરી હતી બેટા કે વેનીલા ફ્લેવર છે, વેનીલાના દાણા છે જે કુદરતી છે, તો એની અંદર સુગંધિત ભાગ છે જેમાં બેન્ઝીન સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે. તે રીતે તજમાં પણ છે. ઓકે, ફૂલમાં પણ સુગંધ હોય છે, જે આપણે વાત કરી હતી, મેં તમને ચર્ચા કરી લીધી બેટા. તો એ બધી સુગંધ માટે જવાબદાર કોણ છે? આલ્ડીહાઇડ સમૂહ મોટે ભાગે કીટોન સમૂહ જોવા મળે છે. અને પરફ્યુમ બનાવવા માટે પણ આવા આલ્ડીહાઇડ કીટોનનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુદી જુદી સુગંધ ધરાવતા જુદા જુદા પરફ્યુમ હોય છે, તો એ અલગ અલગ પરફ્યુમ કેવી રીતે બનતા હોય છે? તો અલગ અલગ આલ્ડીહાઇડ કીટોનના કારણે આવા સુગંધિત પદાર્થો બનતા હોય છે, જેના કારણે આ પદાર્થો જે છે એ સ્વાદવર્ધક પદાર્થો તરીકે પણ ઉમેરવામાં આવે છે. તમે જો તજનો ઉપયોગ, લવિંગનો ઉપયોગ, જે સ્વાદવર્ધક પદાર્થો તરીકે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, ઉપયોગ થતો હોય છે. તો બધા ઉપયોગો આપણે સમજી ગયા, પણ મેન વાત એના ગુણધર્મની, કે ભાઈ વાસનો ગુણધર્મ સમજી શકાય છે. તો આ બાબત ધ્યાન રાખો. હવે અહીંયા આગળ જે ચર્ચા કરી તેમાં આપણે ભૌતિક સ્થિતિની વાત કરી ગયા હતા બેટા, ઉત્કલન બિંદુની વાત કરી, દ્રાવ્યતાની વાત કરી, વાસની વાત કરી. તો ટોટલ 4 ટોપિકની વાત કરી ગયા અને સમજી ગયા, બરાબર. જેમાં ઉત્કલન બિંદુના આધારે ઘણા બધા MCQ પણ પૂછાય છે. તો કોયડો 12.2 એના ઉપર જ આધારિત છે. ઓકે, તો જેના આણ્વીય દળ સમાન હોય, 2, 3, 4 આણ્વીય દળનો ફરક પડતો હોય તે સમાન ગણી લેવાના. કોઈનો 72 હોય, કોઈનો 74 હોય કે 76 હોય, તો મતલબ આ બધા સરખા જ ગણાય. ભાઈ, અલગ અલગ નહીં ગણવાના. તો હવે એના ઉત્કલન બિંદુને કમ્પેર કરવાની. તો અહીંયા આગળ જે વાત સમજ્યા હતા એ વાત એની અંદર એડ કરી દેજો. ઓકે, પણ જો અહીંયા આગળ 12થી વધારે ફરક ન પડે, 12થી વધારનો ફરક પડતો હોય, દાખલા 72 છે અને જો 84 થઈ જાય છે, તો આનો મતલબ શું છે? 12નો ફરક પડ્યો અથવા 86 થાય છે, તો પણ અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ 12નો 14નો ફરક પડે છે. તો આટલો ફરક પડતો ને તો બેનું ઉત્કલન બિંદુ અલગ અલગ હોય, આના કરતાંનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. તો એ ઉત્કલન બિંદુની બાબતને ધ્યાનમાં રાખીને કોયડો 12.2 અને લખાણ સંબંધિત પ્રશ્નો, બે પ્રશ્નો તમે હોમવર્કમાં સોલ્વ કરી દેજો, કારણ કે આપણે ચર્ચા કરી ગયેલા છે અને મેં તમને વાત પણ સમજાવી છે કે ભાઈ સૌથી ઓછા કોનું હોય? આલ્કેન, બરાબર, એના કરતાં વધારે ઇથર, એના કરતાં વધારે આલ્ડીહાઇડ, પછી કીટોન ને પછી આલ્કોહોલ. તો ચર્ચા બધાની સ્પષ્ટ જ છે. તો એ જે અણુ આપ્યા છે એના ઉપરથી તમે ઉત્કલન બિંદુ દર્શાવી શકશો, ક્લિયર કરી શકશો. ઓકે બેટા, તો હવે આગળના ટોપિકની ચર્ચા અહીંયા આગળ સમજીશું અને ચર્ચા ક્લિયર કરીશું. ધ્યાન આપજો. હવે બેટા આગળના ટોપિકની ચર્ચા કરવી છે અને સમજવી છે, જેની અંદર આલ્કીન સંયોજનો જે છે એની સાથે થોડી એની કમ્પેર કરેલી છે. આલ્કીન સંયોજનો સાથે કમ્પેર કરી મતલબ આલ્કીન સંયોજનમાં C ડબલ બોન્ડ C છે અને આલ્ડીહાઇડ અને કીટોનની અંદર C ડબલ બોન્ડ O છે. ઓકે, તો બંનેની અંદર હવે જો કમ્પેર કરી હોય તો શું સમજીશું કે ભાઈ આની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને એમાં કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, મતલબ બંનેમાં દ્વિબંધ તો છે જ. પણ આલ્કીન સંયોજનોમાં દ્વિબંધ તૂટે તો એના કારણે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપશે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. જ્યારે કાર્બોનિલ સંયોજનો જે છે જેની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, તો બંનેની અંદર આ પ્રક્રિયા ડિફરન્ટ છે, અલગ પડે છે. તો અહીંયા આગળ હવે શું થશે આના કારણે કે ભાઈ આની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય છે, આમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય છે. તો બંનેની અંદર આ પ્રક્રિયા ડિફરન્ટ રીતે થાય છે. તો અહીંયા આગળ આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ? તો અહીંયા આગળ સમજો બેટા કે આ પાઇબંધ તૂટે છે, પાઇબંધ તૂટીને અન્ય કોઈ સમૂહ દાખલ થાય તો પ્રક્રિયા યોગશીલ કહેવાય. આટલું આપણે ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે અહીંયા આગળ કઈ પ્રક્રિયા? હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ ઘણી બધી થાય છે
પણ એ કઈ કઈ પ્રક્રિયાઓ થશે એ પાછળ જોઈએ. પણ એના પહેલાં અહીંયા આગળ જે ટોપિક ઉપર એને ચર્ચા કરી છે એ ટોપિક પહેલાં લઈ લઈએ. ભાઈ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ. કયા ટોપિક ઉપર ચર્ચા કરી બેટા? એની ક્રિયાવિધિ ઉપર. તો અહીંયા આગળની ક્રિયાવિધિ કેવી છે, કયા પ્રકારની, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો અહીંયા આગળ બરોબર ધ્યાનમાં રાખજો અને સમજો કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે એ શું કરશે? એટલે ધ્રુવીય કાર્બોનિલ સમૂહ જે છે એના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર એવી દિશામાં હુમલો કરે છે કે જેના કારણે કાર્બોનિલના કાર્બનનું sp2 સંકૃત કક્ષકના સમતલને લંબ હોય. બધી ચર્ચા અંદર એક બે વાક્યોમાં કરી દીધી અને આખી વાત સમજાવી દઉં. બરાબર. અને આખી ચર્ચા પણ ક્લિયર કરાવું છું, ટેન્શન ના કરતા. ચલો ધ્યાન આપજો. બરાબર. આ એક સમતલીય રચના દર્શાવી. હવે આ સમતલીય રચના દર્શાવી તેની અંદર C≡O. ઓકે. અને એની સાથે હવે એક ભાગ અહીંયા આગળ જોડાશે કે જેની અંદર આ ભાગ એને બુકમાં લખ્યું પ્રમાણે લખીએ A અને B અથવા R ડેશ પણ લઈ શકો છો. તો આ કોઈ પણ કાર્બોનિલ સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ અથવા કીટોન છે. બરાબર. હવે અહીંયા આગળ આ ધ્રુવીય કહેવાય, કારણ કે C નો વચ્ચેનો બંધ ધ્રુવીય છે. આના ઉપર આંશિક ઋણ હોય ને આના ઉપર આંશિક ધન હોય. એટલે ધ્રુવીય કાર્બોનિલ સમૂહ ધરાવતા આવા જે ભાગ છે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી ધરાવતો કાર્બન, એટલે આ કાર્બન જે છે ધન છે અને ધન હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. એવું આપણે આગળ ચર્ચા કરી ગયેલા છે. આગળના એપિસોડ યાદ કરજો અને ક્લિયર કરજો. તો ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે અહીંયા આગળ NU-. બરાબર. કોઈ પણ ઋણ વીજભારિત સમૂહ અથવા જેના ઉપર ઇલેક્ટ્રોન વધારાના પડ્યા હોય કેન્દ્રાનુરાગી ગણાય એવી વાત આપણે જાણીએ છીએ. આગળ 11મા ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. તો આ કેન્દ્રાનુરાગી છે. હવે આ કેન્દ્રાનુરાગી ભાગ જે છે એ આ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન ઉપર એવી રીતે હુમલો કરે છે કે જે સમતલના ઉપરથી અથવા નીચેથી હુમલો કરશે. હું બોલે ખબર પડી બેટા? તો અહીંથી આ ભાગ અહીંથી કાર્બન ઉપર હુમલો કરશે. પણ કેવી રીતે? સમતલના ઉપરથી અથવા નીચેથી. એટલે આખી આ રચના સમતલીય છે. આખી રચના કેવી? સમતલીય. મતલબ આ સમતલ ગણો, આ હાથ સમતલ છે એક. તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે અહીંયા ઉપરથી આવશે અથવા નીચેથી આવશે. સમજ પડે બેટા? નીચેથી અથવા ઉપરથી આવી શકે છે. અને જો નીચેથી અથવા ઉપરથી એનો હુમલો કરી શકતો હોય તો એ કોની સાથે જોડાશે? કાર્બન સાથે. જે કાર્બનનું સંકરણ sp2 છે. કાર્બનનું સંકરણ કયું છે? sp2. હવે એક વાત યાદ રાખો બેટા કે કોઈ પણ પરમાણુ ઓર્ગેનિકમાં જેટલા સિગ્મા બંધ બનાવે ને એટલી કક્ષકો સંકરણમાં વપરાય. તો અહીંયા આગળ જો કાર્બને એ સાથે સિગ્મા બંધ બનાવ્યો, અહીંયા પણ સિગ્મા બંધ બનાવ્યો, અહીંયા બે બંધ બન્યા તો બેમાં એક સિગ્મા હોય ને એક પાઈ હોય. તો સિગ્મા ટોટલ 1, 2 અને 3 બન્યા. અને 3 સિગ્મા બને 3 કક્ષકો એટલે sp2 સંકરણ થઈ જાય. તો આ કાર્બનનું સંકરણ કયું છે બેટા? sp2. ઓકે. હવે આ રચના આખી સમતલીય છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સમતલની ઉપરથી અથવા નીચેથી ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. હવે આ સમતલીય રચના જે બની એના ઉપર જ્યારે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા ધીમી છે. આને તબક્કો 1 કહેવાય. ધીમી પ્રક્રિયા તબક્કો 1 થાય છે. હવે એનું જોડાણ થાય ત્યારે શું થશે? હવે આખી વાત સમજીએ. કાર્બન એમના એમ. જો ઓર્ગેનિકમાં બેટા કાર્બન ન દર્શાવી તોય ચાલે. બરાબર. તમે કાર્બન લખશો તો ઠીક છે, નથી લખ્યું તો જ્યાંથી આખો ભાગ જોડાયેલો છે એને કાર્બન ગણી લેવામાં આવે છે. તો કેન્દ્ર અનુરાગી. હવે અહીંથી આ તૂટક લાઈનવાળો ભાગ, અહીંથી આ ડાર્ક ભાગ, બરાબર. અને અહીંથી એક ભાગમાં જોડાયો ઓક્સિજન. તો આ આખી રચના આવી રીતે બની ગઈ. હવે આખી રચના આ રીતે બનતી હોય તો હવે તમે વિચારો બેટા કે આ કાર્બન જે છે એને 4 એક સિંગલ બંધ બનાવે, અને 4 સિંગલ બંધ બનાવે તો એની રચના થઈ ગઈ, એનું સંકરણ થઈ ગયું sp3. કારણ કે બધા જ સિગ્મા બંધ જ બન્યા છે અને બધા સિગ્મા બંધ તો સંકરણ sp3. અને sp3 સંકરણ થાય ત્યારે આ પ્રકારની એક મધ્યવર્તી રચના બની છે, સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન કહેવાય. શું કહીશું આપણે? સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન.
જ્યારે આ બનશે ત્યારે કાર્બનનું સંકરણ sp2માંથી sp3 થાય. જો આ કાર્બન છે બેટા, કાર્બન ન લખો તો ચાલો, જ્યાંથી બધો ભાગ ભેગો થયો છે એ પોઈન્ટ એટલે કાર્બન ગણી દેવાનો. કમ્પ્લીટ. આટલું બોલે તો સંકરણ જે છે sp2માંથી sp3 થઈ ગયું, આ ફેરફાર થઈ ગયો. અને આ રચના દરમિયાન સમચતુષ્ફલકે આલ્કોક્સાઇડ આયન બને, જે મધ્યવર્તી સંયોજન છે. આવું મધ્યવર્તી સંયોજનમાં તમે જો ઓક્સિજન ઋણ છે, જેના કારણે એ માધ્યમની અંદરથી પ્રોટોન ગ્રહણ કરે છે. માધ્યમમાંથી શું જ ગ્રહણ કરશે બેટા? H+. બરાબર. આ તબક્કો જે છે તબક્કો 2 છે. હવે આ ઓક્સિજન ઋણ છે ને હાઇડ્રોજન ધન છે, તો ધન ઋણનું આકર્ષણ ખૂબ ઝડપી હોય, તેથી આવી પ્રક્રિયા પણ ઝડપી હોય છે. બરાબર. અને ઝડપથી પ્રક્રિયા થતાં H+ સરળતાથી ઓક્સિજન સાથે જોડાઈ જાય. અને સરળતાથી ઓક્સિજન સાથે H+ જોડાઈ જશે તો હવે આ કાર્બન ઉપરનો ભાગ જે છે કેન્દ્રાનુરાગી ભાગ જોડાયો એમના એમ, આ A અને B બે સમૂહો પણ એમના એમ. બરાબર. A અને B, અને અહીંયા આગળ જે ઓક્સિજન હતો એની સાથે દ્રાવકની અંદર, દ્રાવક તરીકે પાણી હોય કે આલ્કોહોલ હોય, કોઈ પણ દ્રાવક હોય, એની અંદરથી H+ છૂટો પડીને અહીંયા આગળ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. મતલબ તમને આલ્કોહોલ નિપજ મળશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ દાખલ થશે. જો 2 પોઈન્ટ અહીંયા આગળ આવ્યા. અને આ રીતે મળેલી નિપજ જે છે ને યોગશીલ નિપજ કહીશું. કેમ? તો પાઈ બંધ તૂટ્યો અને નિપજ મળી. બીજું કે યોગશીલ નિપજ બની આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પણ કહેવાય. કેમ કે કેન્દ્રાનુરાગી અંદર દાખલ થયો છે. NU એટલે ન્યુક્લિયોફિલિક, ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી. ઓકે બેટા. તો અહીંયા આગળ દાખલ થયો, તેથી પ્રક્રિયાને કયા નામથી આપણે ઓળખી હતી? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો કેન્દ્રાનુરાગી યોગશીલ કેમ કહ્યું તેનું કારણ આ છે. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. બરાબર. તો અહીંયા આગળ આપણે આખી પ્રક્રિયા જે છે એ સમજી ગયા. તો માધ્યમમાંથી પ્રોટોન સ્વીકારે છે અને અહીંયા આગળ ઓક્સિજનનો ઋણ વીજભાર જતો રહે અને યોગશીલ નિપજ મળી. આ યોગશીલ નિપજ વીજ તટસ્થતા દર્શાવે છે. બરાબર. તો અહીંયા આગળ 2 પોઈન્ટ ક્લિયર થયા કે ભાઈ કાર્બોનિલના ભાગ જે છે એની અંદર કાર્બન અને ઓક્સિજન આ બંને વચ્ચેનો પાઈ બંધ તૂટે તો એના કારણે કાર્બન સાથે કોણ જોડાશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અને ઓક્સિજન સાથે પ્રોટોન મતલબ હાઇડ્રોજન જોડાશે. બરાબર. તો આખી છેલ્લી નિપજ મળી એની અંદર આ ભાગ ધ્યાનમાં રાખવાનો. આ બોલે એમાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો અહીંયા આગળ 2 પોઈન્ટ અંદર એટલે કે 2 ભાગ નવા દાખલ થયા તો આ રીતે આપણે સમજી શકીએ. જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કાર્બન સાથે જે ધન વીજભારિત છે, આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જે ઋણ વીજભારિત છે. બરાબર. તો આપણે આખી વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે કોણ? આલ્ડીહાઇડ અને કીટોન. હવે વાત આવી એમની પ્રતિક્રિયાત્મકતાની. તો એની અંદર બીજો ટોપિક આપણે સમજવો છે, કયો? પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય સક્રિયતા. આલ્ડીહાઇડ અને કીટોનની સક્રિયતા કેટલી છે, એ કેટલા સક્રિય છે, કેટલી સરળતાથી પ્રક્રિયા આપી શકે છે, તો એ વાત આવે એની પ્રતિક્રિયાત્મકતાની, એની સક્રિયતાની. બરાબર. તો હવે એની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતાની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા આગળની ચર્ચા કરવી છે કે જેની અંદર વાત આવે છે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય સક્રિયતા. કોની સક્રિયતા વધારે છે, કોની સક્રિયતા ઓછી છે? તો એ વાતને સમજવા માટે અહીંયા આગળ પ્રયત્ન કરીએ તો ભાઈ આલ્ડીહાઇડ સંયોજનો અને કીટોન સંયોજનોમાં આલ્ડીહાઇડ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. મતલબ આલ્ડીહાઇડ ઝડપી પ્રક્રિયા આપશે, આ એના સાપેક્ષમાં ધીમી. તો આવું કેમ? તો એ માટે અહીંયા આગળ 2 પરિબળ અસર કરે છે. તો 2 પરિબળ કયા બેટા? તો પહેલું પરિબળ છે અવકાશીય પરિબળ અને બીજું પરિબળ છે ઇલેક્ટ્રોનીય અસર. તો અહીંયા આગળ આ 2 પરિબળો કામ કરે છે. તો અવકાશીય પરિબળ છે ને એક ઇલેક્ટ્રોનીય અસર છે. તો આપણે પહેલા પરિબળને સમજવાનો પ્રયત્ન કરીએ. કયું? અવકાશીય અસર. તો ધ્યાન આપજો બેટા કે આલ્ડીહાઇડ ને કીટોન બંને સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં અવકાશીય પરિબળ કામ કરે છે. કેવી રીતે કામ કરે છે? તો એની અંદર સમજીએ બેટા કે ભાઈ અહીંયા આગળ CH3CHO એક આવો આલ્ડીહાઇડ લીધો અને CH3COCH3 એક કીટોન લીધો.
ઓકે, હવે આલ્ડીહાઇડનું બંધારણ હું અહીંયા આગળ દર્શાવું, ધ્યાન આપજો બેટા. સી ડબલ બોન્ડ ઓ એચ, એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. કમ્પ્લીટ આ વાત મેં દર્શાવીએ? ઓકે, સરસ. હવે કીટોનની વાત સમજો. સી ડબલ બોન્ડ ઓ સી સી એચ એચ અને એચ 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 અને એચ. હવે આ બે અણુ જે મેં દર્શાવ્યા છે એની સાથે કોણ જોડાવા આવશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. જો એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવા આવે તો આવું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એનું અહીંથી આક્રમણ વિચારો કાર્બન ઉપર. તો કાર્બોનિલના કાર્બન સાથે જોડાવા આવશે, પણ અહીંયા આગળ આ મિથાઇલ સમૂહ અંદર હાજર હોવાના કારણે શું કરશે બેટા? એ અવકાશી અવરોધ ઉત્પન્ન કરશે. શું કરશે? અવકાશી અવરોધ. અને અવરોધ ઉત્પન્ન કરવાના કારણે આ પ્રક્રિયા એ રીતે થશે. બરાબર? તો મિથાઇલ સમૂહ, પણ આ બાજુ હાઇડ્રોજન છે, અને જો આ બાજુ હાઇડ્રોજન હોય તેનો અવરોધ ઓછો થઈ જાય. આ બાજુ મિથાઇલ સમૂહ નથી એટલે તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી દાખલ થશે. તો હવે અહીંયા વિચારો કે ભાઈ જ્યારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા દાખલ થવા આવે છે ત્યારે અહીંયા આગળ એક આ ભાગ અને એક આ બાજુનો બીજો ભાગ, આ બે ભાગ અવકાશી અવરોધ ઉત્પન્ન કરે છે. તો આલ્ડીહાઇડના સાપેક્ષમાં કીટોનમાં અવકાશી અવરોધ વધારે છે બે શૃંખલાઓના કારણે. તો એના કારણે આલ્ડીહાઇડ કરતાં કીટોન મુશ્કેલ પ્રક્રિયા આપશે, કારણ કે આની પ્રક્રિયા ધીમી થશે. તો આ પ્રક્રિયા ધીમી છે, એના સાપેક્ષમાં ઝડપી છે. આના સાપેક્ષમાં ઝડપી, હો બેટા, આ બહુ ઝડપી છે એવું ના વિચારતા. તો કયું પરિબળ કામ કરે છે? અવકાશી અવરોધનું. ચલો, તો પછી મને એક વાત કહો કે આપણે જે ઇથેનોલ લીધો એની જગ્યાએ મિથેનોલ લઈએ તો આનું બંધારણ જુઓ. સી ડબલ બોન્ડ ઓ એચ અને એચ, આવું બંધારણ છે. હવે આની અંદર જો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થવા આવે, એમાં જો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થવા આવે તો આ પ્રક્રિયા સરળતાથી થશે કે મુશ્કેલ થશે? તો આ બંનેથી સરળતાથી થશે. તો ફોર્માલ્ડિહાઇડ સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે. તો કેમ? કારણ કે એના આજુબાજુ જુઓ બે એચ જ છે, અવકાશી અવરોધ ખૂબ ઓછો છે, તો પ્રક્રિયા આની ઝડપી થાય છે. બરાબર? તો બુકમાં આટલી બધી ચર્ચા નથી કરી, આપણે થોડી ડિટેલમાં જઈને ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આગળ અવકાશી અવરોધ ઘણો ઓછો કહેવાય, તેના કારણે સૌથી ઝડપી પ્રક્રિયા આપશે. તો પ્રક્રિયાની અંદર સક્રિયતામાં કઈ વાત કરીશું બેટા? તો HCHO સૌથી ઝડપી, RCHO એનથી ધીમી અને RCOR એનથી પણ ધીમી. તો સૌથી ધીમી પ્રક્રિયા કોની છે બેટા? તો કીટોનની છે. પછી બીજા આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ સૌથી ઝડપી. તો કમ્પ્લીટ આ વાત? કોઈને કોઈ મુશ્કેલી? ઓકે, તો ધ્યાનમાં રાખજો. બરાબર? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો. હવે અહીંયા આગળ આપણે આગળ ચર્ચા કરી ગયા હતા બેટા કે એમાં એક બીજું પરિબળ પણ અસર કરે છે. કયું? તો ઇલેક્ટ્રોનિયતા. તો એ પરિબળ કેવી રીતે? તો અહીંયા આગળ પણ સમજીએ બેટા અને ક્લિયર કરીએ કે ભાઈ RCHO અને RCOR. બરાબર? હવે RCHOનું બંધારણ દર્શાવે તો RC ડબલ બોન્ડ ઓ H અને આનું RC ડબલ બોન્ડ ઓ R. ઓકે, હવે આની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ કરવો છે, આમાં પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ કરવો હોય તો એ કેવી રીતે થશે તેની ચર્ચા સમજવી છે. બરાબર? તો અહીંયા આગળ આવા પ્રકારના ભાગ અહીંયા દાખલ થતા હોય તો આ ભાગ જે છે ને એ ઇલેક્ટ્રોનની રીતે અસર કરે છે. કોણ? આલ્કાઇલ. અને જો ઇલેક્ટ્રોનની રીતે અસર કરતા હોય તો એ અહીંયા આગળ ઇલેક્ટ્રોનની રીતે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઉપર અસર કરે છે. તો કેવી રીતે? તો સમજો બેટા, આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા છે. હવે કાર્બોનિલ સમૂહ જે છે એ ધ્રુવીય છે. જો આ ભાગ ધ્રુવીય છે, આપણે જાણીએ છીએ. ઓકે, તો RC ડબલ બોન્ડ ઓ H, આવું વિચારો. ચલો, આ ધ્રુવીય છે. આ ઇલેક્ટ્રોન દાતા હોવાના કારણે અહીંથી ઇલેક્ટ્રોન દાન કરે તો કાર્બનના ધન વીજભારમાં શું કરે? ઘટાડો કરે. કાર્બનનો ધન વીજભાર ઘટે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આકર્ષણ બળ ઘટે. સમજણ પડી? તો અહીંયા આગળ વિચારો બેટા, RC ડબલ બોન્ડ ઓ R. તો અહીંયા આગળ તો બે આલ્કાઇલ છે, બે ઇલેક્ટ્રોન દાતા છે. તો ઇલેક્ટ્રોન દાતા કેટલા થયા? બે છે. જો ઇલેક્ટ્રોન દાતા બે હોય તો એના કારણે કાર્બનના ધન વીજભારમાં વધુ ઘટાડો થાય. તો આ કાર્બનના ધન વીજભારમાં ઘટાડો તેના કરતાં આમાં વધુ ઘટાડો થશે ને, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આકર્ષણ બળ ઓછું થઈ જાય. તો પછી પ્રક્રિયાની ધીમી થઈ જાય. કેમ ધીમી થઈ ખબર પડી બેટા? તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનીય રીતે પણ અસર કરે છે, જેમાં ઇલેક્ટ્રોન દાતા હોવાના કારણે કાર્બન ઉપર ધન વીજભારનો ઘટાડો થાય, જેના કારણે બંધમાં ધ્રુવીયતા ઘટે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આકર્ષણ બળ ધીમું થાય છે. પણ એમાં બે આલ્કાઇલ હોય તો હજુ પણ ધીમું. તો આનો મતલબ એવો થયો બેટા
કે તમે ફોર્માલ્ડિહાઇડ લઈ લો, તો આમાં એક પણ આલ્કાઇલ સમૂહ નથી, તો એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું જોડાણ કરવું હોય તો શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન દાતા નથી, તો અહીંયા આગળ કાર્બનના ધન વીજભારમાં કોઈ ફરક નહીં પડે, તેનું આકર્ષણ વધુ ઝડપી બનશે, અને વધુ ઝડપી આકર્ષણ બને તો સૌથી ઝડપી પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ આપશે. તો આપણે અહીંયા આગળ જે ક્રમ લખ્યો મગજમાં બેસી ગયું બેટા? તો બે રીતે સમજી ગયા અને ચર્ચા ક્લિયર કરી. તો ફોર્માલ્ડિહાઇડ સૌથી ઝડપી, બાકીના આલ્ડિહાઇડની એના કરતાં ધીમી, અને કીટોનની સૌથી ધીમી. તો પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા માટે આખી ચર્ચા અહીંયા આગળ ક્લિયર કરી ગયા, સમજી ગયા. તો અહીંયા આગળ આ રાસાયણિક ગુણધર્મોની અંદર થવા માટેની આ પ્રક્રિયાની ચર્ચા ધ્યાનમાં રાખજો બેટા, અને સમજજો અને ક્લિયર કરજો. તો આજનો એપિસોડ આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ એપિસોડની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું અને આગળ ચર્ચા સમજીશું, અને આની કેટલીક પ્રક્રિયાઓ જ છે અને પ્રક્રિયાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભાઈ 11મા ચેપ્ટરમાં પણ વાત કરેલી હતી કે ભાઈ ઓર્ગેનિકમાં બધી જ પ્રક્રિયાઓ જ છે, અને જેટલી સમીકરણને ઝડપથી વધુમાં વધુ સરળતાથી ક્લિયર કરવાનો પ્રયત્ન કરશો એટલું ઓર્ગેનિક સરળ લાગશે, નહીંતર ઓર્ગેનિક સૌથી ભારે લાગશે. બરાબર? મેં પહેલાંય કહેલું છે, હાલ ફરતી પણ કહું છું કે ઓર્ગેનિક જો પ્રક્રિયા સમીકરણો બધા મોઢે કરવાનો પ્રયત્ન કરશો તો ઓર્ગેનિક સહેલું લાગશે, નહીંતર ઓર્ગેનિક ખૂબ ભારે લાગશે. સમીકરણો વધુમાં વધુ ઝડપથી અને સારી રીતે તૈયાર કરવાના, રિપીટેશન કરજો તો જ મજા આવશે. ઓકે બેટા, ચલો, ગુડ ડે.